તો નમો નારાયણ, જય ગિરનારી. હાલ અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ભાઈ ભવનાથ મેળામાં અને મંદિરના દર્શન પણ આપણે ઘણા કર્યા, ગિરનાર અખાડા પણ આપણે ગયા. હવે આપણે જઈએ છીએ કે કેવો મેળો છે એના તમને દ્રશ્યો થોડાક બતાવું. હાલ અત્યારે હું છું ભારતી આશ્રમ અને અહીંયા પાછળની સાઈડ ભાઈ આખું મેળાનું આયોજન છે, જેમાં બાળકોની માટે અલગ અલગ રાઇડ્સ છે અને તેમજ ટ્રાફિક પણ તમને અહીંયાનું બતાવી દઉં. અને આવી સ્ક્રીનો સંપૂર્ણ ભવનાથ તળેટીમાં અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવેલી છે, જેમાં લાઈવ પ્રોગ્રામ જે બસ સ્ટેન્ડમાં એક સ્ટેજ બનાવવામાં આવેલું છે, જ્યાં બધા નામી અનામી કલાકારો બધા રોજ અલગ અલગ સ્ટેજ પ્રોગ્રામ હોય છે, જે તમે આવી સ્ક્રીનમાં નિહાળી શકો. આવું કંઈક આ ટ્રાફિક છે ભાઈ આજ રોજ ભવનાથમાં. અને અહીંયા મહાશિવરાત્રિ મેળામાં ભાઈ આ કંઈક વીઆરથી આવું કંઈક ગોઠવવામાં આવેલું છે, જેની અંદર તમે કૈલાશ માનસરોવર તેમજ દ્વારકા નગરીના વીઆર દ્વારા દર્શન કરી શકો. અને આવું કંઈક આ વીઆર હોય છે, જેમાં એકદમ 3D વ્યૂથી તમે દ્વારકા નગરી તેમજ કૈલાશ માનસરોવર આવી રીતે આ દર્શન કરાવે છે. અહીંયા ભાઈ એક આ પ્રિન્ટેબલ ટી શર્ટ 5 મિનિટની અંદર તમારે જે કોઈ બાળકોના ફોટાની પ્રિન્ટ જોતી હોય એવી રીતના ટી શર્ટ બનાવી આપે છે. ભાઈ આપણે નવા સબસ્ક્રાઇબર જોડાણા છે ભાઈ જુનાગઢ ભવનાથથી. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. જય ગિરનારી. જય ગિરનારી. અને બંને બાજુ ભાઈ સંપૂર્ણ ભવનાથની અંદર સરસ મજાના બધા ફૂડ સ્ટોલો નાખેલા હોય છે. તેમજ ભાઈ કદાચ તમારે એવું કંઈ બહારનું ન ખાવું હોય તો અન્ન ક્ષેત્ર પણ અવિરતપણે આખા ભવનાથની અંદર ચાલુ હોય છે. જ્યાં જગ્યા મળે ને બધા મહાદેવના ભક્તો બધા રોકાતા હોય છે ભાઈ તળેટીની અંદર. કેવી મજા આવે છે ભાઈ મેળામાં એમને? જય ગિરનારી. અહીંયા કીર્તિદાન ગઢવીનો ઉતારો છે, જેમાં શિવોત્સવ મિની કુંભ 2026 ભજન અને ભોજન આવી રીતે સરસ મજાનું અહીંયા બેનર મારેલું છે. અને આવી રીતે નામી અનામી કલાકારોના બધા ઉતારા અલગ અલગ જગ્યાએ હોય છે અને ઘણું બધું માણસો તમે જોવો અત્યારે જાય છે ઉતારામાં, તો ત્યાં ભોજન ચાલુ હોય છે. અત્યારે માણસો આ જાહેર અન્ન ક્ષેત્રની અંદર આ બધા લોકો અત્યારે જમવા માટે જાય છે. તો અત્યારે હજારોની સંખ્યામાં માણસો ભાઈ ભજનના ડાયરાના સ્ટેજ પાછળ બેઠા છે રાહે. અહીંયા જે આ ઉતારો છે કીર્તિદાન ગઢવીનો ઉતારો જે છે, આ સાઈડ ભજનનું સ્ટેજ છે, તેમજ મારી પાછળ જે તમે જુઓ એ ભોજન કક્ષ છે. અને માણસો ઘણા બધા માણસો પ્રસાદની રાહે પણ છે, પ્રસાદીની લાઈનમાં પણ છે. હજારોની સંખ્યામાં માણસો અત્યારે ભવનાથ તળેટીની અંદર હોય છે. અહીંયા છે આ લક્ષ્મણ બારોટનો ઉતારો જે લક્ષ્મણ બારોટ અત્યારે હાજર નથી, પોતે પણ એમની છબી મૂકીને એમના ભજન આ બધી સાઉન્ડ સિસ્ટમમાં વગાડવામાં આવે છે. અને
અહીંયા પણ ભજન અને ભોજન કોમ્બિનેશન તમને જોવા મળે છે. અહીંયા ભજન ચાલુ છે અને અહીંયા પાછળ પ્રસાદો, બધા લોકો પ્રસાદી લે છે અને ભોજન ચાલુ છે. તો આવી રીતે અહીંયા પણ અન્ન ક્ષેત્ર ચાલુ છે અને બધા લોકો પ્રસાદી લે છે. તમે જોઈ શકો છો અત્યારે હાલ. જય ગિરનારી. બધા લોકો અહીંયા પ્રસાદી લે છે હાલ. સરસ મજાનું અન્ન ક્ષેત્ર અહીંયા ચાલુ છે. જય ગિરનારી. તો આજ રોજ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રિના દિવસે ભાઈ લાખોની સંખ્યામાં માણસો અત્યારે ભવનાથ મંદિર ઉપર હાજર છે અને દર્શનમાં ઘણી મોટી લાઈન છે. તમે જોઈ શકો. થોડા સમય બાદ કદાચ જો ટ્રાફિક ઓછું થશે તો આપણે પણ ભવનાથ મંદિર દર્શન કરવા માટે જઈશું અને તમને પણ લાઈવ દર્શન કરાવશું. આપણે જામ ખંભાળિયાથી ભાઈ પણ ભવનાથ માતે દર્શન કરવા માટે આવેલા છે. ભાઈ પણ ડીસાથી આવેલા છે. જય ગિરનારી. જય ગિરનારી. તો આજે ભાઈ ભારતભરમાંથી, આમ ગણો ને તો ભારત બહારથી પણ ભાઈ લોકો અત્યારે ભવનાથના દર્શન કરવા માટે આ મહાશિવરાત્રિમાં આવેલા છે. અને દિવસે રાત્રે 24 કલાક ભાઈ જ્યારે જો ત્યારે આવું ને આવું ટ્રાફિક છે ભવનાથ મંદિરમાં. અહીંયા આવી રીતે કંઈક દૂરબીન મૂકેલા છે જેમાં તમને ઉપર ગિરનારની ટોચના દર્શન કરાવે છે અહીંયાથી, ભવનાથની તળેટીમાંથી. અને આજે ભવનાથ મેળાનો છેલ્લો દિવસ 15 તારીખ મહાશિવરાત્રિ અને રાત્રે મહાદેવની રવેડી નીકળશે એ પણ આપણે વિડીયો દ્વારા બતાવશું. અહીંયાથી બધા છે આ સાધુ સંતોના ધૂણા. આ બધી જગ્યા પર બધા સાધુ સંતોના ધૂણાઓ છે જેમાં બધા દિગંબર નાગા સાધુઓ ધૂણા દખાવીને બેઠા છે ભાઈ અને બધા ભક્તોને આશીર્વાદ આપે છે. આ બાજુ પણ ઘણા બધા સાધુઓ ધૂણા દખાવીને બેઠા છે અને ભાઈ આ વખતે સાધુની સંખ્યા પણ દર હર શિવરાત્રિ કરતાં વધારે છે.